हेलो गाइस, कैसे हैं? हम खाना बैठ गए हैं। चलो खाने चलते हैं। गाइस ये मेरी बात, ये खाने बैठी है। गाइस मेरी बहन भी बैठी है और मेरी मम्मी भी है और मेरे पापा भी है। और सेव टमाटर का सब्जी और बाजरे की भी रोटी है। खाना तो आ जाओ। तो हम खाना खा रहे हैं। आलू बनाई गई क्यों बनी मुनी क्यों बनी हनु दाल वाली बनी है कि शाक आलू बनी दाल मस्त आलू भाई मुनी तो हमारा बाजरी रोटलो भावतो नहीं अरदी दाल भावती नहीं अरे मम्मी ने अरदी दाल भावती नहीं હું ખાતી નહીં પણ ભાવ तो भाई मुनी बाजरी रोटी बना भाव गावनी रोटी खोली जी હોય કાલ તો ઘર ખબર એકલો બાજરી રોટલો જ બનાય મુની માટે બધા માટે આપણે ઘરની રોટી બનાવી જ નહીં અને અડદની દાળ બનાવી અડદની દાળ જ બનાવો પછી ગુરુ ખાય હા તો રાતે બનાવતા આવડે લોટ વળતા જવાનું ઘઉંનું નહીં કોઈ ખાતું ઘઉંનો રોટ દાળ આમ જ નહીં પણ લોટ હશે તો રોટલી બનાવશો તમે બાકી પોકેટ મની એની હું વાપરશો પછી સુરા છોકરા ગોળી બાજરી રોટલો કર્યો છે ઘણો ખાઈ નાખી ઘણો ખાવો અરે દાળ ની ખાઈએ ને આપણે તો આપણા શરીરમાં કેલ્શિયમ વધે આ ઢેચરમાં જે વધારે દુખાવો હોય ને એ ના થાય તીખું લાવો ગુરુ મુઈએ નથી ખાતી હવે ખાતી થઈ ગઈ અડદની દાળ મજા આવે ખાવાની અડદની દાળ બુની તો અમારા એકલું સેવ ટમાટર શાક ભાવે હા રોજ એ બનાવીને આલે ને તો નાના પડે લીધું હો ફરીથી દૂધે ભાવના શાક ખાવાની દૂધે ખાતી નહીં તીખું બનાવીએ તો એ ના ખાય ના ઘરનું બધું ખાતી મને તો દાળ તીખી લાગે ચો દાળ તીખી છે મસ્ત બીલો પડે આ તો રોટલી માપની કરી ને હા રોટલી માપની કરી તો પટી આમ પડી દે કાલે કાલે દે પડે શું ઘઉંની કરે તો કોઈ બાજરી ના રોટલા કરે મિત્રો જમવું હોય તો આવી જાઓ અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જય માતાજી મિત્રો।